Welcome back on our YouTube channel Hetal Patel English Education. First of all, I will wish you all Happy Diwali and Happy New Year. I hope you are all fit and fine. Okay, today we will start our second sem first lecture, our unit 1. I will be that. સૌથી પહેલાં તો હું તમને બધાને દિવાળી પછીના નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. તમે બધા એવી આશા રાખું કે તમે બધા આ કોરોનાની પરિસ્થિતિમાં પણ તંદુરસ્ત, તાજા માજા અને સરસ મજાના ખુશખુશાલ હશો. દિવાળીમાં ફટાકડા ફોડવાની મજા માણી લીધી. હવે પછી ફરીથી આપણે પાછા આપણા કામે લાગી જઈશું. આજે આપણે આપણા સેમેસ્ટર સેકન્ડ સેમેસ્ટરનું પહેલું લેક્ચર, એનો પહેલો પાઠ લઈ રહ્યા છીએ. પહેલા પાઠનું આપણું નામ છે આઈ વિલ બી ધેટ. મિત્રો, વિલ બી આપણે જોઈ ગયા ભવિષ્યકાળ જ્યારે શીખ્યા ત્યારે મેં તમને કીધું હતું કે જ્યારે વાક્યમાં કોઈ મુખ્ય ક્રિયાપદ ના હોય ત્યારે વિલ પછી આપણે બી લખીએ છીએ, બરાબર. તો આઈ વિલ બી ધેટ એનો મતલબ છે હું પેલે હોઈશ. પેલે એટલે મીન્સ કે ત્યાં, હું ત્યાં હોઈશ, બરાબર છે. હવે એક્ટિવિટી 1 એમાં એક સરસ મજાની પોયમ આપી છે. એ પોયમ આપણે સમજી લઈએ. જુઓ તમે. આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ. આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ એનો મતલબ કે મેં તેઓને કહ્યું. વેન આઈ ગ્રો અપ જ્યારે હું મોટો થઈશ. જુઓ સ્ટુડન્ટ્સ, આ કવિતામાં એક નાના બાળકના મનની વાત છે. નાનું બાળક આપણને એમ લાગે કે નાનું છે, પણ એ બહુ બધું સમજતું હોય. ભલે આપણને એક્સપ્રેસ ના કરી શકતું હોય, આપણને કહી ના શકતું હોય, પણ એના મનમાં એટલું બધું સમજતું હોય. આપણા કરતાં પણ વધારે એનામાં સમજ ભગવાને મૂકી છે. એટલે ઘણી વખત બાળકના મનમાં ઘણું બધું ભરાઈ ગયું હોય, એને કહેવાનું મન થતું હોય પણ એ કહી ના શકતું હોય. તો અહીંયા એવા જ એક બ્રેન પેટર્ન નામના એક કવિએ, અમેરિકન કવિ છે આ બ્રેન પેટર્ન, એણે એક સરસ મજાના નાના એવા બાળકના મનની વાત કરી છે. આપણે બધા નાના હોઈએ ત્યારથી જ આપણા ઘરમાં કોઈ નાનો ભાઈ બહેન હોય ત્યારે જો કોઈ આપણા ઘરે મહેમાન આવ્યું હોય તો તરત મમ્મી કહેશે, બેટા રાઇમ ગાઓ, બેટા પોયમ ગાઓ. એટલે પેલું બાળક પોયમ ગાઈને બતાવે. અને જો ના ગાય એને પરાણે ગાવું જ પડે. અને જો એ બાળકની ઈચ્છા ના હોય ને ના પડે તો આપણે તરત એમ કહીએ, હા બેટાને આવડતી જ નથી પોયમ, તો એને ખબર જ નથી પડતી કે પોયમ શું કહેવાય, પોયમ ગાતા જ નથી આવડતી. એમ કરીને આપણે એને ઇરિટેટ કરીએ છીએ, એમ કરીને આપણે એને ઉશ્કેરીએ છીએ. એટલે એ ના ઈચ્છા હોય તો પણ એ પરાણે ગાય, કારણ કે એને બતાવવું છે કે મને આવડે છે, બરાબર છે. નાનું હોય બાળક ત્યારથી એની મમ્મી, એના પપ્પા એટલી બધી એની પાસેથી એક્સપેક્ટેશન રાખે, એટલી બધી આશાઓ રાખે કે મારો દીકરો મોટો થઈને ડૉક્ટર થશે, એન્જિનિયર થશે. એને નાનપણથી શીખવા દે કે આ તારે તો મોટા થઈને ડૉક્ટર જ થવાનું છે. એને ક્યારેય કોઈ પૂછતું નથી કે તારે શું થવું છે. બધા પોતાની આશા એ બાળક ઉપર મૂકી દે છે. પોતાને ડૉક્ટર થવું તો પોતે ના થઈ શકે, હવે ઈચ્છા એના બાળક ઉપર પરાણે લાદી દેશે કે હવે હું ડૉક્ટરમાં થવું તો હું ના થઈ શક્યો, હવે તારે થવું. તો નાના બાળકના મનમાં જે પ્રોબ્લેમ છે, એને શું મુશ્કેલી છે, એને એ પ્રશ્ન છે એના મનમાં કે ભાઈ મારે જે થવું છે એ તમે મને પૂછતા જ નથી. તમારે જે થવું ન થઈ શક્યા એ મારે થવું એવું જરૂરી થોડું છે. એ દરેક બાળકના મનમાં આવો કાંઈનો કાંઈ પ્રશ્ન હોય છે. તો એવી સરસ મજાની એક અહીંયા પોયમ આપણને બ્રેન પેટર્ને આપી છે. તો આપણે જોઈએ એને. નાનું બાળક કહે છે, આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ. મેં તેઓને કહ્યું જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. હું કોઈ વૈજ્ઞાનિક બનવાનો નથી. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક. હું વૈજ્ઞાનિક બનવાનો નથી. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી. રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી એટલે ટીવી ઉપર જે સમાચાર વાંચે છે એને આપણે ઇંગ્લિશમાં કહે છે ન્યૂઝ રીડર. આ બાળક એમ કહે છે કે હું જ્યારે મોટો થઈશ ત્યારે હું કોઈ વૈજ્ઞાનિક બનવાનો નથી,
અથવા તો હું એવી પણ કોઈ વ્યક્તિ બનવાનો નથી કે જે ટીવી પર સમાચાર વાંચે છે, એટલે કે ન્યૂઝ રીડર પણ બનવાનો નથી. નો, ના, હસીને ના પાડે છે. બાળકની ઈચ્છા શું છે? આઈ વોન્ટ ટુ બી ફ્રી. મારે ફ્રી રહેવું છે, મારે મુક્તપણે રહેવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. અને મારે મુક્ત અને ફ્રી રહી અને મારે એક સરસ મજાનું વૃક્ષ બનવાની ઈચ્છા છે, લીલુંછમ વૃક્ષ. બાળક પોતાના મનની ઈચ્છા કરે છે કે ભાઈ હું જ્યારે મોટો થઈશ ત્યારે હું કોઈ વૈજ્ઞાનિક નથી બનવાનો, કોઈ ન્યૂઝ રીડર નથી બનવાનો. ના, મારે તો ફ્રી રહેવું છે, મુક્ત રહેવું છે, મારે આ બધી ઝંઝાળમાં પડવું નથી. હું તો આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. હું એક વૃક્ષ બનવા જઈ રહ્યો છું, એટલે મારે વૃક્ષ બનવાની ઈચ્છા છે. ત્યારે એના જે સગા સંબંધી છે કે જેને આ વાત કરે છે પોતાના મનની વાત, એ લોકો એને કહે છે ધે સે યુ કાન્ટ. એ લોકો એને ના પાડે છે કે ના, તું નહીં કરી શકે. નો, યુ કાન્ટ બી ધેટ. ના, તું તે બની શકીશ નહીં. હવે સેકન્ડ સ્ટેન્ઝામાં જુઓ, સેકન્ડ પંક્તિમાં ફરીથી બાળક પોતાના મનની વાત રજૂ કરે છે. શું કહે છે? જો, આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ. જે તેમને કહ્યું કે જ્યારે હું મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ. મારે કોઈ હવાઈ જહાજનો પાયલોટ બનવું નથી. આ ડાન્સર, કોઈ નૃત્યકાર બનવું નથી. આ લોયર, કોઈ વકીલ બનવું નથી. ઓર આ ડૉક્ટર, કે કોઈ ડૉક્ટરે નથી બનવું. જો બાળક શું કહે છે કે જ્યારે હું મોટો થઈશ ત્યારે મારે કોઈ હવાઈ જહાજનો પાયલોટ નથી બનવું, મારે કોઈ નૃત્યકાર નથી બનવું, મારે કોઈ વકીલ નથી બનવું, કે મારે કોઈ ડૉક્ટર પણ બનવું નથી. નો. તો એને શું બનવું છે? તો શું કહે છે? હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી. વિશાળ, યુઝ એટલે વિશાળ, વિશાળ વેલ્સ, વિશાળ કદની જે વેલ માછલીઓ છે એ બધી મારી અંદર તરશે. વિલ સ્વિમ ઇન મી, મારી અંદર તરશે. વિશાળ વેલ માછલીઓ છે મારી અંદર તરશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓસીન. એનો મતલબ કે મારે દરિયો બનવું, દરિયો બનવાની ઈચ્છા છે. બાળક શું કહે છે કે જ્યારે હું મોટો થઈશ ત્યારે મારે કોઈ પાયલોટ નથી બનવું, કોઈ નૃત્યકાર નથી બનવું, કોઈ વકીલ નથી બનવું, કે કોઈ ડૉક્ટર પણ નથી બનવું. મારે તો શું બનવું છે? તો કે મારી અંદર બધી વિશાળ વેલ માછલીઓ મારી અંદર તરે એવું મારે દરિયો બનવું છે. ફરીથી એના સગાવાલા એને કહે છે ધે સેડ યુ કાન્ટ બી ધેટ. ના, તું તે બની શકીશ નહીં. નો, યુ કાન્ટ બી ધેટ. તું તે બની શકીશ નહીં. ફરીથી એના સગાવાલા એને ના પાડે છે. હવે થર્ડ સ્ટેન્ઝામાં જુઓ, શું કહે છે બાળક? આઈ ટોલ્ડ ધેમ. મેં તેઓને કહ્યું આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. મારે કોઈ ડીજે બનવું નથી. ડીજે, આપણે મેરેજમાં જે આ ડીજે વાગતું હોય છે એવું મારે કોઈ ડીજે બનવું નથી. આ કોમ્પ્યુટર પ્રોગ્રામર, મારે કોઈ કોમ્પ્યુટર પ્રોગ્રામર પણ નથી બનવું. આ મ્યુઝિશિયન, મારે કોઈ સંગીતકાર પણ નથી બનવું. ઓર આ બ્યુટિશિયન, કે મારે કોઈ બ્યુટિશિયન એટલે આ બ્યુટી ટિપ્સ જે આપનારી વ્યક્તિ હોય, બ્યુટી પાર્લર ચલાવતા હોય, સૌંદર્ય પ્રસાધનના સાધનોનો ઉપયોગ કરી અને લોકોની સુંદરતામાં વધારો કરતા હોય, એવા કોઈ બ્યુટિશિયન પણ મારે બનવું નથી. નો. તો એને શું બનવું છે? જો શું કહે છે? સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી. સ્ટ્રીમ્સ એટલે ઝરણા. વિલ ફ્લો, વહેશે. થ્રુ મી, મારા દ્વારા અથવા મારામાંથી ઝરણાઓ વહેશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ. અને મારે ઈગલનું ઘર બનવું છે. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. મારે એવું બનવું છે કે હું ખીણો અને ફાઉન્ટેન એટલે ફુવારાઓથી ભરપૂર બની શકું. હું આખો ફુવારાઓથી અને ખીણોથી ભરપૂર બની શકું. એનો મતલબ કે આઈ એમ ગોઈંગ ટુ બી આ રેન્જ ઓફ માઉન્ટેન્સ. મારે રેન્જ ઓફ માઉન્ટેન્સ, પર્વતોની હારમાળા બનવું છે. વળી પાછા એના સગા લોકો એને કહે છે ધે સેડ યુ કાન્ટ બી ધેટ. ના, તે તું બની શકીશ નહીં.
નો યુ કાન્ટ બી ધેટ. ના, તે તું બની શકીશ નહીં. લાસ્ટ સ્ટેન્ઝામાં જુઓ. હવે બાળક શું કહે છે? આઈ આસ્કડ ધેમ. મેં તેઓને પૂછ્યું, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. તમે મને શું વિચારો છો? તમે મને શું ગણો છો? તમે મને શું માનો છો? જસ્ટ અ ચાઇલ્ડ ધે સેડ. એટલે એ લોકોએ સામે જવાબ આપ્યો કે તું તો એક ફક્ત નાનો બાળક છે. જસ્ટ અ ચાઇલ્ડ, એક નાનો બાળક તને સમજીએ છીએ. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ. અને પાછા શું કહે છે? અને બાળકો હંમેશા એ જ બને છે એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી. આપણે એને જે બનાવવા ઈચ્છતા હોઈએ છીએ એમાંથી કોઈ પણ એક પોસ્ટ એ બાળક સ્વીકાર કરે છે. જ્યારે બાળક નાનું હોય ત્યારે માતા પિતા એના માટે 2-4 ઓપ્શન શોધી રાખે. એને જો સારા ટકા આવશે તો એને ડૉક્ટર લાઇનમાં મૂકીશું, થોડા ઓછા ટકા આવશે તો એન્જિનિયરિંગમાં મૂકીશું, અને એનાથી ઓછા આવશે તો પછી બીએસસી કરીને કંઈક આગળ જોઈશું શું કરે છે. બરાબર? એટલે આવી રીતે 2-3 ઓપ્શન શોધી રાખે. એટલે આ વ્યક્તિ કહે છે કે એટલીસ્ટ એના મા બાપે જે કંઈ વિચારી રાખ્યું છે એમાંથી ઓછામાં ઓછી એક પોસ્ટ તો આ બાળક સ્વીકારે જ છે. બરાબર? તો અહીંયા આ બાળકના મનની વાત હતી. હવે એની પાછળના પેજ ઉપર આપણે જોઈશું ટેક્સ્ટ બુકમાં. ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન. ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન. નીચેના પ્રશ્નો વાંચી અને એના ઓપ્શનમાંથી જે સાચો જવાબ છે એને ટીક કરવાનો છે. પહેલું જુઓ. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટેન્ઝા. શું કહે છે કે ફર્સ્ટ સ્ટેન્ઝા પહેલી પંક્તિમાં બાળક શું બનવા ઈચ્છે છે? તો અ ટ્રી, ધ ઓશિન કે અ સાયન્ટિસ્ટ. તો જવાબ આવશે એ ટ્રી. બરાબર? હવે બીજું જુઓ. વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. બાળકની અંદર શું તરવું જોઈએ? તો શું કહે છે? ફિશ, બેટ્સ કે વેલ્સ. તો બાળક આવે એની ઈચ્છા પ્રમાણે આપણે અહીંયા જવાબ લખીશું. તો અહીંયા જવાબ આવશે વેલ્સ. ત્રીજું. ખાલી જગ્યા હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. ખાલી જગ્યાની પાસે ખીણો અને ફુવારાઓ છે. કોની પાસે છે? તો આ માઉન્ટેન પાસે છે, ધ ઓશિન પાસે છે કે એ હાઉસ પાસે છે? તો એ માઉન્ટેન. બરાબર? ચોથું છે ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી. આ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટેન્ઝા. બાળક છે આ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટેન્ઝા. ત્રીજા સ્ટેન્ઝામાં ત્રીજી પંક્તિમાં બાળક ખાલી જગ્યા બનવા ઈચ્છે છે. તો આ ડૉક્ટર, આ બ્યુટિશિયન કે આ માઉન્ટેન રેન્જ. તો જવાબ આવશે આ માઉન્ટેન રેન્જ. તો 1 થી 4 પ્રશ્નો છે એને તમારે નોટમાં લખવાના છે. સ્ટુડન્ટ્સ, જેમ લાસ્ટ સેમેસ્ટરમાં તમે બધાએ નોટ્સ બનાવી છે તેવી જ રીતે એ જ નોટ કન્ટિન્યુ રાખવાની છે. ખાલી વચ્ચે એક પેજ ઉપર મોટા અક્ષરે હેડિંગ મારી દેવાનું છે સેમેસ્ટર 2. એમ કરી અને પાછું યુનિટ 1 ઇંગ્લિશ ટેક્સ્ટ એવી રીતે કરી અને પાછી તમારી નોટ બનાવવાની કન્ટિન્યુ રાખવાની છે. અહીંયાથી જે કંઈ ફોટા મોકલવામાં આવે તે બધા તમારે નોટમાં લખવાના છે. અને જ્યારે કોઈ પણ પાઠના સ્પેલિંગ મોકલવાના થાય ત્યારે એ સ્પેલિંગો તમારે નોટમાં 3 વખત લખવાના છે. જેમ એઝ પર સેમેસ્ટર 1. સેમેસ્ટર 1માં તમે જેમ નોટ્સ બનાવી છે એને જ આગળ કન્ટિન્યુ રાખવાની છે. હવે અહીંયા આપી છે એક્ટિવિટી 2, અ કી ટુ હેવન. અહીંયા સરસ મજાનો એક પાઠ છે, કી ટુ હેવન. હેવન એટલે થશે સ્વર્ગ. સ્વર્ગની ચાવી. આજે આપણે બધાએ સ્વર્ગની મુસાફરી કરવા જવાનું છે, સ્વર્ગમાં ફરવા માટે જવાનું છે. બરાબર? તો સ્વર્ગના દરવાજા ખોલવા માટેની એક ચાવી જોઈશે. એટલે એ ચાવી આપણે આ પાઠમાંથી લેવાની છે અને પછી આપણે બધાએ સ્વર્ગની મુસાફરી કરી અને પછી પાછા આવવાનું છે. બરાબર? તો અહીંયા સરસ મજાનું એક નાટક છે. તમે ક્યારેય કોઈ ટાઉન હોલમાં જઈને નાટક જોયું હોય તો કોઈ પણ એક નાટક હોય એને 2 અથવા 3 પાર્ટમાં ડિવાઈડ કરી દે. જ્યારે પહેલો પાર્ટ પૂરો થાય એટલે સ્ટેજ ઉપર એના પડદા પડી જાય, એટલે પડદો બંધ થઈ જાય. 2 મિનિટનો બ્રેક લીધા પછી એ લોકો ફરીથી પડદો ઉઠાવે અને
ફરીથી એનું નાટક ત્યાંથી આગળ ચાલુ થાય. એવું કેમ કરે છે? તો જ્યારે સૌથી પહેલું નાટક શરૂ થયું હોય ત્યારે કોઈના ઘરનું આખું સિચ્યુએશન હોય, તો કોઈનું ઘર આખું સેટઅપ કરેલું હોય સ્ટેજ ઉપર, ડ્રોઈંગ રૂમ આખો સેટ કરેલો હોય, સોફા, ટીવી, ચેર, ટેબલ, ગેસ્ટ આવેલા હોય, એક બાજુ રસોડાનો દરવાજો હોય, એક બાજુ બેડરૂમનો દરવાજો હોય, આવું આખું એક સેટઅપ કરેલું હોય સ્ટેજ ઉપર. હવે જે ડ્રોઈંગ રૂમ છે, ડ્રોઈંગ રૂમમાં જેટલી પણ પ્રવૃત્તિ કરવાની છે, જેટલું પણ નાટક ભજવવાનું છે, એ બધું પૂરું થઈ જાય અને પછી એમાંથી કોઈ બીજો સીન ક્રિએટ કરવાનો, દાખલા તરીકે કોઈ હોસ્પિટલમાં એડમિટ હોય તો હોસ્પિટલનો સીન ઊભો કરવો પડે, અથવા કોઈ ગાર્ડનમાં ફરવા ગયો તો ગાર્ડનનો સીન આખો સ્ટેજ પર ઊભો કરવો પડે. તો એ જ્યારે સીન ચેન્જ કરવાનું થાય ત્યારે એ લોકો પડદો પાડી દે. 2 મિનિટના ગેપ પછી તરત જ એ લોકો 2 મિનિટ પડદો બંધ રાખે એટલે તરત જ પાછળ એ લોકો ફટાફટ બધું ફર્નિચર ફેરવી નાખે, એટલે તરત બીજો સીન ચાલુ થઈ જાય. તો આવી રીતે કોઈ પણ નાટકને એક તો ના જ હોય પણ 2 અથવા 3 પાર્ટમાં અલગ અલગ ડિવાઈડ કરી દે. એટલે અલગ અલગ સીન એને લખે લોકો. જ્યારે નાટક લખે ત્યારે એમાં લખે સીન 1, સીન 2 અથવા સીન 3, બરાબર. તેવી રીતે આપણે પણ અહીંયા નાટક છે એનું જે આજે સીન 1 એ આપણે જોઈશું. જુઓ તમે તમારી ટેક્સ્ટબુકમાં, અ કી ટુ હેવન, સ્વર્ગની ચાવી, અ પ્લે એટલે નાટક. અહીંયા પ્લે એટલે રમવું નથી, આ ક્રિયાપદના રૂપમાં નથી, નાઉનના રૂપમાં છે, એટલે અહીંયા થશે પ્લે એટલે નાટક. સીન 1, પહેલો સીન શું કહે છે? કિંગ્સ કોર્ટ, તેનાલી રામન, courtier 1 and courtier 2 are waiting for the king. રાજાનો દરબાર છે. તેનાલી રામન વિશે તમે સાંભળ્યું હશે. તેનાલી રામન એ જેમ અકબરના દરબારમાં બિરબલ હતો, બુદ્ધિશાળી, ચતુર, ચાલાક, બધી રીતે બધા ક્ષેત્રમાં નિપુણ, એવી રીતે તેનાલી રામન એ પણ રાજાનો માનીતો દરબારી હતો અને એ પણ બિરબલની જેમ બુદ્ધિશાળી. જો રાજા ગંભીર થઈ જાય તો એને મજાક મસ્તી કરી અને એને રમૂજ પૂરી પાડે, એને હસાવે. જો રાજા કોઈ પ્રોબ્લેમમાં મુકાઈ જાય તો એની પ્રોબ્લેમનું સોલ્યુશન પણ આ તેનાલી રામન આપે. એ પણ એ બિરબલની જેમ જ એટલો ચાલાક, બુદ્ધિશાળી અને ચતુર હતો. તો આપણને જે સીન દેખાય છે એ સીન દ્રશ્ય શેનું છે? તો કોર્ટ છે, રાજાનો દરબાર. હવે એમાં જુઓ, તેનાલી રામન, courtier 1 and courtier 2 are waiting for the king. તેનાલી રામન દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. There is a sound of trumpets and drums. ટ્રમ્પેટ એટલે ભૂંગળ અથવા તુરાઈ. ટ્રમ્પેટ એટલે શું? તો કે તમે જોયું હોય તો અત્યારે તો હવે નથી હોતું, પણ તમે જ્યારે કોઈ ટીવી સિરિયલ જોતા હોય રાજા મહારાજા, જો જ્યારે રાજા દરબારમાં પધારવાના હોય ત્યારે એના દરવાજા ઉપર 2 વ્યક્તિઓ, 2 દરબારીઓ નહીં પણ એના 2 સિપાહીઓ હાથમાં શરણાઈ ના કહેવાય પણ ભૂંગળ એટલે હાથીની સૂંઢ કેવી આમ ઊંચી હોય એવી રીતે એક આખું એવું સંગીતનું સાધન આવે છે, એને કહેવાય તુરાઈ અથવા ભૂંગળ. એ હાથીની સૂંઢ જેવું છે એટલે એને ટ્રમ્પેટ કહેવામાં આવે છે. આપણે હાથી જે સૂંઢમાંથી અવાજ કાઢે ત્યારે આપણે એને ટ્રમ્પેટ કહીએ છીએ, બરાબર. તો એના જ આકારનું છે, હાથીની સૂંઢના આકારનું, એટલે એને ટ્રમ્પેટ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં એને ભૂંગળ કહેવાય છે. તો જુઓ અહીંયા, there is a sound of trumpets and drums. ટ્રમ્પેટ એટલે ભૂંગળ અને નગારાનો અવાજ સંભળાય છે. The king walks in, રાજા ચાલીને અંદર આવે છે. એન્ડ ઓલ ધ courtiers stand up, અને બધા જ દરબારીઓ ઊભા થાય છે. સ્ટેજ ઉપર સરસ મજાનો રાજાનો દરબાર ગોઠવેલો છે. તેનાલી રામન, દરબારી 1 અને દરબારી 2 આ બધા લોકો રાજાના આવવાની રાહ જોઈ રહ્યા છે. દરવાજા ઉપરથી ભૂંગળ અને નગારાનો અવાજ સંભળાય છે. એનો મતલબ કે હવે રાજા આવી રહ્યા છે. તરત જ રાજા દરબારમાં પ્રવેશે છે અને બધા દરબારી ઊભા થઈને એમનું સ્વાગત કરે છે, એમને માન આપે છે. હવે આગળ, તેનાલી રામન એન્ડ courtiers, તેનાલી રામન અને દરબારીઓ બંને બોલે છે, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. શું
કહે છે? શુભ સવાર મહારાજ. ધ કિંગ સેડ, રાજા કહે છે, ગુડ મોર્નિંગ. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે? રાજા આવીને તરત કહે છે, શુભ સવાર. આજે મારા મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. હું તેમની સાથે રસ્તાની નવી યોજનાઓ વિશે ચર્ચા કરીશ. કોર્ટિયર 2 એટલે બીજો દરબારી જવાબ આપે છે. શું કહે છે? યોર મેજેસ્ટી, મહારાજ, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. આજકાલ આપણા રાજ્યમાં એક મહાન સાધુ આવેલા છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. અને દરબારીઓ એ સાધુના કેમ્પમાં, એ સાધુ જ્યાં રહે છે એની ઝૂંપડી પર ગયા છે, એના કેમ્પમાં ગયેલા છે. ધ કિંગ સેડ, રાજા કહે છે, એ સાધુ, અ ગ્રેટ સાધુ, હુ ઇઝ ધીસ સાધુ? રાજા શું કહે છે? રાજાને એકદમ નવાઈ લાગે છે, એટલે કહે છે, સાધુ, મહાન સાધુ? કોણ છે આ સાધુ? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. હું તો એમના વિશે કશું જ જાણતો નથી. મને એમના વિશે કશી જ ખબર નથી. ડુ યુ નો સમથિંગ રામન? રામનને પૂછે છે કે રામન, તું કંઈ એના વિશે જાણે છે? રામન કહે છે, યોર મેજેસ્ટી, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. રામન જવાબ આપે છે કે મહારાજ, મેં આ સાધુ વિશે સાંભળ્યું તો છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ. તે હિમાલયમાંથી આવે છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. શું કહે છે કે તે હવામાંથી સિક્કા, પવિત્ર રાખ, એશ એટલે રાખ, અને ફળ ઉત્પન્ન કરી શકે છે, પેદા કરી શકે છે. આ સાધુ એટલા બધા જાદુગર છે, એટલા બધા જાદુઈ છે, એટલા બધા પવિત્ર છે કે હવામાંથી સિક્કા, પવિત્ર રાખ, ભસ્મ અને ફળો ઉત્પન્ન કરી શકે છે. હવામાં હાથ ફેરવે અને એના હાથમાંથી કંઈક ફ્રૂટ બહાર આવે, અથવા પવિત્ર ભસ્મ બહાર આવે, અથવા તો સિક્કો કોઈ બહાર આવે. આટલા બધા એ મહાન પવિત્ર સાધુ છે. કોર્ટિયર 1 સેડ, પહેલો દરબારી કહે છે, એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. શું કહે છે કે સાધુ એટલા બધા મહાન છે, એટલા બધા પવિત્ર છે, એટલા બધા દિવ્ય છે કે દરરોજે એના ટેન્ટની સામે લોકોની એક લાંબી લાઈન લાગે છે. દે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. અને આ જે લાઈનમાં ઊભેલા લોકો છે એ બધા લોકો એમને ઘણી બધી વસ્તુઓને ઓફર કરે છે, એમને આપે છે, દાનમાં આપે છે. કેવી વસ્તુઓ? તો ગોલ્ડ કોઇન્સ, સોનાના સિક્કા, ક્લોથ્સ, કપડાં, કાપડ આપે છે, એનિમલ્સ, પ્રાણીઓ આપે છે, ગ્રેન્સ એટલે અનાજ આપે છે, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ, શાકભાજી અને સૂકા મેવા એમને ધરે છે, દાન આપે છે, એમને ભેટ ધરે છે. કોર્ટિયર 2 બીજો દરબારી કહે છે, હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. શું કહે છે? અને તે કોઈ પણ પ્રકારની બીમારીને પૂજા દ્વારા એનો ઈલાજ કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પરંતુ એ માટે તમારે એમને મોટી કિંમત ચૂકવવી પડે. જો તમારે કોઈ બીમારી હોય, એવી ગંભીર બીમારી કે જે કોઈ વૈદ્ય કે ડૉક્ટરો પણ ના મટાડી શકતા હોય, તો આ જે સાધુ છે, પવિત્ર સાધુ છે, હિમાલયમાંથી આવેલા છે, તે પૂજા કરી અને તમારી બીમારીને દૂર કરી શકે છે. પણ એ માટે તમારે એમને મોટી કિંમત ચૂકવવી પડે. ધ કિંગ એકદમ આશ્ચર્યચકિત થઈને કહે છે, ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ, આ તો બહુ મજાની વાત છે. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. મારે આ સાધુ વિશે વધારે જાણવું છે. બટ યુ કેન ગો નાવ.
પરંતુ તમે લોકો હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી. હું ફક્ત રામનની સાથે જ હવે આ સાધુ વિશે ચર્ચા કરીશ. ધ કોર્ટિયર્સ લીવ. બંને દરબારીઓ દરબાર છોડીને ત્યાંથી નીકળી જાય છે. હવે આગળ ધ કિંગ સેડ, રામન વોટ ડુ યુ થિંક. હવે રાજા રામન સાથે ચર્ચા કરે છે અને એને પૂછે છે કે રામન, તું શું વિચારે છે? ઇઝ હી અ રિયલ સાધુ. શું આ ખરેખર સાચો સાધુ છે? ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેયર સર્વિસ. જે સાચા સાધુ હોય, જે સાચા અર્થમાં સાધુ હોય છે, સંતો હોય છે, તે ક્યારેય પોતાની સેવા માટે કોઈની પાસેથી પૈસા લેતા નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ ઉપર નજર રાખવાની જરૂર છે. આપણે એની પર નજર રાખવી પડશે કે આ સાધુ ક્યાં જાય છે, કોને મળે છે, કેવી રીતે રહે છે અને શું કરે છે. એટલે એના પર વોચ રાખવી પડશે, એની પર નજર રાખવાની જરૂર છે. રામન સે યસ યોર મેજેસ્ટી. રામન કહે છે, હા મહારાજ. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. મને પણ આમાં કંઈક વિચિત્ર લાગે છે, મને પણ આમાં કંઈક ખોટું થતું હોય એવું લાગે છે. રામન કહે છે, મને પણ દાળમાં કંઈક કાળું લાગે છે, આપણી ભાષામાં કહીએ તો. ધ કિંગ સેડ, રામન ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રાજા રામનને ઓર્ડર કરે છે કે રામન એના કેમ્પમાં જા અને ત્યાં જઈ અને આ સાધુ વિશે વધારે બધી માહિતી ભેગી કરી આવો, વધારે એના માટે શોધખોળ કરી આવો. રામન સે સર્ટેનલી સર. રામન કહે છે, ચોક્કસ મહારાજ. તો આ પહેલો સીન હતો આપણા નાટકનો. પહેલા સીનમાં આપણે જોયું તો એક સાધુ ગામમાં આવી અને લોકોને ખોટી રીતે છેતરતા હોય છે. એટલે આ રાજા અને રામન એ બંને ભેગા થઈ અને આ સાધુને એના છળ કપટમાંથી એને પકડવા માટે સરસ મજાની યુક્તિ કરે છે. એટલે રાજા રામનને એના કેમ્પમાં મોકલે છે અને કહે છે કે તું એના વિશે વધારે માહિતી મેળવી આવ. અહીંયા આપણો સીન 1 પૂરો થાય છે. હવે સીન 2 આપણે બીજા લેક્ચરમાં લઈશું. અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ. જે કંઈ ફોટા મોકલો એને તમારે નોટમાં સ્પેલિંગ હોય તો 3 વાર લખવાના થશે.